ચેપ્ટર 8 દ્વિપદી પ્રમેય બાયનોમિયલ થિયરમ એનો પહેલો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. દ્વિપદી પ્રમેય છે એટલે બે પદનું વિસ્તરણ અલગ અલગ ઘાતાંક માટે કઈ રીતે આપણે કરીશું એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. ચલો તો પહેલો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. a પ્લસ બી એની એક ઘાત લખું તો એના વિસ્તરણમાં આપણે શું લખીએ? a પ્લસ બી બરાબર. a પ્લસ બીની બે ઘાત છે તો આનું વિસ્તરણ કરીશું આપણે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. ક્લિયર? a પ્લસ બીનો ક્યુબ ત્રણ ઘાત તો આનું વિસ્તરણ કરીશું a ક્યુબ પ્લસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર પ્લસ બી ક્યુબ બરાબર. a પ્લસ બીની ચાર ઘાત આનું વિસ્તરણ કરીશું a⁴ 4a ક્યુબ બી પ્લસ 6a સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ 4a બી ક્યુબ પ્લસ b⁴. હવે તમને 1, 2 અને 3 આ ત્રણ સ્ટેપ આ ત્રણ વિસ્તરણ તો ખ્યાલ હોય, પણ આ વિસ્તરણ ડાયરેક્ટ કઈ રીતે આવ્યું બરાબર એ આપણે સમજવાનું છે. હજી એક વસ્તુ હું લખીને બતાવું છું. a પ્લસ બીની 5 ઘાત હોય તો આનું વિસ્તરણ થાય a⁵ પછી થશે 5 a⁴ બી પછી થશે 10 a ક્યુબ બી સ્ક્વેર પછી થશે 10 a સ્ક્વેર બી ક્યુબ ત્યારબાદ 5 a b⁴ અને છેલ્લે b⁵. જો તો તમને અહીંયા લોજિક ખ્યાલમાં આવતો હોય ધ્યાનમાં રાખવાની બાબત 5 ઘાતથી સ્ટાર્ટ કરીએ તો a પ્લસ બીની કેટલી પાવર છે? અહીંયા 5. તો દરેક સ્ટેપમાં a અને બીની ઘાતનો સરવાળો 5 જ હોય. અને બીજી રીતે સમજીએ તો એની ઘાત ક્રમશઃ ઘટતી જાય. એની 5, એની 4, એની 3, એની 2, એની 1 અને એની 0. એ પ્રમાણે શરૂઆતમાં બીની 0 ઘાત છે, પછી બીની 1 થઈ, બીની 2, બીની 3, બીની 4, બીની 5. આવું દરેક વખતે થાય. જેમ કે અહીંયા 4 ઘાત છે તો એની ઘાત જુઓ 4 ઘાત પછી 3, 3 પછી 2, 2 પછી એની 1 ઘાત અને એની અહીંયા 0. અને એ પ્રમાણે બીની 0 ઘાતથી ક્રમશઃ વધતી જાય છે. બીની 0 ઘાત, 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત અને 4 ઘાત. અને દરેક સ્ટેપમાં અહીંયા 5 ઘાતનું વિસ્તરણ કરો તો 4 અને અહીંયા 1 ઘાત સરવાળો 5 થઈ ગયો. પછી એની 3 ઘાત, બીની 2 ઘાત એનો સરવાળો 5 થઈ ગયો. એની 2 ઘાત, બીની 3 ઘાત સરવાળો 5 થયો. એટલે 5 ઘાતનું વિસ્તરણ કરો તો દરેક પદમાં બધા જ ઘાતાંકોનો સરવાળો 5 જ મળે. 4 ઘાતમાં પણ એ પ્રમાણે થાય. ખ્યાલ આવી ગયો? તો એ પ્રમાણે તમને ઘાતનું મૂલ્ય કઈ રીતે સેટ થાય છે એ તો તમને ખ્યાલ આવી ગયો. હવે મેઇન વસ્તુ છે સહગુણક. જેમ કે અહીંયા સહગુણક 1 છે, પછી 5, પછી 10 બરાબર. આ સહગુણક આપણે પકડે 1, 5, 10, 10, 5 અને અહીંયા 1 કહેવાય કંઈ ના હોય તો. એ જ પ્રમાણે દરેકમાં સહગુણક જ્યાં નથી લખ્યો ત્યાં આપણે 1 સમજીએ. આ 1 છે બધે. તો અહીંના સહગુણકો જોઈએ 1, 4, 6, 4 અને 1. આ છે 1, 3, 3 અને 1. અહીંયા 1, 2 અને 1. આ 1 અને 1. હવે તમે જુઓ સહગુણકમાં અહીંયા પહેલાં જે 1 છે એ તે 1 આવી ગયો. પછી આ 1 અને 1નો સરવાળો 2. પછી આ 1 અહીંયા આવી જાય. નીચેના સ્ટેપમાં પણ એવું. આ પહેલો 1 અહીંયા, પછી આ 2 પદનો સરવાળો 3 અહીંયા, પછી આ 2 સહગુણકનો સરવાળો 3 અને છેલ્લો 1. એવું દરેક વખતે પહેલો 1 અહીંયા, પછી 1 અને 3નો સરવાળો 4, 3 અને 3નો સરવાળો 6, 3 અને 1નો સરવાળો 4 અને 1 આ રહ્યો. એ પ્રમાણે આ 1, 1 અને 4નો સરવાળો 5, 4 અને 6 માટે 10, 6, 4નો સરવાળો 10, 4 અને 1નો સરવાળો 5 અને છેલ્લો 1. આ પ્રમાણે આવે.
ખ્યાલ આવી ગયો? તો જે પ્રમાણે ઘાતાંક છે એ પ્રમાણે સહગુણકો સેટ થાય છે. ઘાતાંક અને સંગત સહગુણકો. જો ઘાતાંક ક્રમશ અહીંયા લખો 1 2 3 4 5 અને 6. બરાબર. તો ઘાતાંકને અનુસાર સહગુણકો આપણે કઈ રીતે સેટ કરીશું? તો એક ઘાતાંક એટલે 2 સ્ટેપ આવે, 2 પદ આવે. સોરી, જેટલી ઘાત છે એના કરતાં વિસ્તરણમાં એક અંકે પદોની સંખ્યા વધારે હોય. એટલે 2 ઘાતના વિસ્તરણમાં પદોની સંખ્યા 3, 3 ઘાતમાં પદોની સંખ્યા 4. તમે અહીંયા જોઈ શકો છો. જો 2 ઘાત છે એટલે વિસ્તરણમાં કેટલા પદ આવ્યા? 1 2 અને 3. પછી 3 ઘાતમાં કેટલા પદ આવ્યા? 1 2 3 4. 4 ઘાતમાં કેટલા પદ આવ્યા છે? 1 2 3 4 5. બરાબર. એ પ્રમાણે જેટલી ઘાત છે એના કરતાં એક અંકે પદોની સંખ્યા વધારે આવશે. 2 ઘાત હોય ત્યારે પદોની સંખ્યા 3 અને ત્રણેય પદોના સહગુણક શું હોય? તો પહેલો 1 અહીંયા લખવાનો, પછી આ 1 અને 1નો સરવાળો 2, છેલ્લો 1 અહીંયા. પછી 3 ઘાતમાં પદોની સંખ્યા 4 અને પદો કયા આવશે? તો આ 1, 1 અને 2નો સરવાળો 3, 2 અને 1નો સરવાળો 3, આ 1 અહીંયા આવશે. એ જ પ્રમાણે આ 1, 3 અને 1નો સરવાળો 4, 3 અને 3નો સરવાળો 6, 3 અને 1નો સરવાળો 4, આ 1 આ રહ્યો. પછી 5 ઘાત હોય તો આ 1, 4 અને 1નો સરવાળો 5, 4 અને 6નો સરવાળો 10, 6 અને 4નો સરવાળો 10, 4 અને 1 5 અને છેલ્લો 1. ખ્યાલ આવી ગયો? 6 પદમાં પદોની સંખ્યા આવશે 7, પહેલો 1 આ રહ્યો, 5 અને 1નો સરવાળો 6, 10 ને 5 15, 10 ને 10 20, 10 ને 5 15, 5 અને 1 6 અને આ 1. ક્લિયર? આ પ્રમાણે સહગુણકો ગોઠવાય છે. તો આ જે પરિસ્થિતિ બને છે ત્રિકોણાકાર બને છે. આને કેવા છે? પાસ્કલ્સ ટ્રાયંગલ. પાસ્કલનો ટ્રાયંગલ કહેવાય છે આને. બરાબર. તો આના આધારે આપણે વ્યાપક સ્વરૂપમાં વિસ્તરણનું સૂત્ર હવે સમજીએ. વ્યાપક સ્વરૂપમાં એટલે કે આ પ્રમાણે a પ્લસ b એની n ઘાત લખું હું. તો n ઘાતનું વિસ્તરણ મારે જો લખવાનું થાય તેમાં પદોની સંખ્યા કેટલી આવશે? n પ્લસ 1 મને મળશે. ખ્યાલ આવી ગયો? a પ્લસ b રેઝ ટુ n. ઘાત n છે, જેટલી ઘાત હોય એના કરતાં એક અંકે પદોની સંખ્યા વધારે હશે. બરાબર. એટલે અહીંયા કુલ કેટલા પદો આવશે? n પ્લસ 1. બરાબર. ઓકે. તો સહગુણક આપણે બાકી રાખીએ છીએ. એની પહેલાં માત્ર ચલ ગોઠવીએ a. તો એની ઘાત સૌથી પહેલાં કેટલી હશે? n હશે. પછીના પદમાં એની ઘાત એક અંકે ઘટી જશે અને બીની ઘાત વધે 1. એના પછીના પદમાં એની ઘાત 2 અંકે ઘટે અને બીની ઘાત 2 થાય. ક્લિયર? પ્લસ પછીના પદમાં એની 3 ઘાત ઘટી જાય, બીની 3 ઘાત થાય. પ્લસ અપ ટુ પ્લસ વચ્ચે કોઈ એક પદ આવે છે પ્લસ અપ ટુ પ્લસ છેલ્લું પદ હું વિચારું આમાં અંતિમ પદ, તો છેલ્લા પદમાં એની 0 ઘાત થઈ જાય અને બીની n ઘાત થઈ જાય. બરાબર. હવે મારે લખવાના રહ્યા છે સહગુણક. વચ્ચે કોઈ એવું પદ આવે છે જેમાં એની ઘાત n માઇનસ r છે, તો બીની ઘાત કેટલી હશે? r થવાની. આ વ્યાપક સ્વરૂપમાં મેં સમજાવ્યું. આ થઈ માત્ર ચલની ગોઠવણી. હવે હું સહગુણકની વાત કરું તો સહગુણક કેવા મળશે મને? તો સહગુણક તો આપણે આ પાસ્કલના ટ્રાયંગલ પ્રમાણે થાય. હવે આ અંકો જે પ્રમાણે હું લખું છું, ધારો કે 6 ઘાતના સહગુણક લખ્યા, પણ 6 ઘાતના મારે સહગુણક લખવા હોય તો 5 ઘાતના મને ખબર હોવા જોઈએ. ખ્યાલ આવી ગયો? અહીંથી જો મારે 7 ઘાતના સહગુણક લખવા છે તો હું લખી શકીશ, પણ ડાયરેક્ટ 6 પછી મારે 10 ઘાતના સહગુણક લખવા છે તો નહીં લખાય. મારે પહેલાં 7 પછી 8 પછી 9 અને પછી 10નો લખાશે. ખ્યાલ આવી ગયો? તો આનો કયો લોજિક છે? તો આનો લોજિક છે આપણા એનસીઆરના સૂત્ર. આ એનસીઆર વાળું સૂત્ર છે. હવે એનસીઆરના સૂત્રમાં આપણને
ખબર જ છે કે કોઈ પણ NC0 1 થશે અને NCN પણ 1 થશે, બરાબર. ધ્યાન રાખજો. આ દરેક સહગુણકો, જેમ કે હું 3 ઘાતના સહગુણક પહેલાં તમને લખીને બતાવું તો 3 ઘાતના સહગુણકો આ છે ને, આ 3C0 હોય, 3C0ની વેલ્યુ 1 છે, પછી 3C1 થાય, પછી 3C2 થાય, 3C3 થાય, તો NC0 1 અને NCN પણ 1, પછી 3C1 તો 3 થવાના, અને 3C2 છે તો આ 2 ને 3માંથી બાદ કરીશ તો 3C1 થઈ જાય, અને 3C1 તો કેટલા છે 3. પછી 4 ઘાતના સહગુણક તો 4C1, 4C2, 4C3, સોરી 0 થી સ્ટાર્ટ થાય ને, 4C0, અહીંયા 4C1, આ 4C2, 4C3 અને 4C4. તો 4C0 તો 1 અને 4C4 1, પછી 4C1 એ 4 થાય, 4C2 હવે ગણિત આપણને ખબર છે કે 4C2 એટલે 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1 એટલે 2 દુ 4, 2 તરી 6 થઈ ગયા, એટલે આ પ્રમાણે 4C2 6 આવ્યા. હવે 4C3નો જવાબ લાવો હોય તો મારે શું કરાય, આ 3 ને 4માંથી બાદ કરી દેવાય. કેમ, આપણે સમજ્યા હતા લાસ્ટ લેક્ચરમાં કે જ્યારે R એ Nની અડધી કિંમત કરતાં વધારે હોય તો Nમાંથી એને બાદ કરી દેવો, કારણ કે બંનેના મૂલ્ય મને કેવા મળવાના, સરખા મળવાના, બરાબર. એટલા માટે આ ગણિત કરવા કરતાં 4C1નું ગણિત વધારે સહેલું પડે, બરાબર. એટલા માટે આવું કર્યું છે. તો પછી આ જે સહગુણકો છે એ શું થઈ જાય, 5C0, 5C1, 5C2, 5C3, 5C4 અને 5C5 આ પ્રમાણે દરેકના. આ 2માં 2C0, 2C1 અને 2C2, 1માં 1C0 અને 1C1, બરાબર. તો આ જ પ્રમાણે જે આપણે a+bની n ઘાત કરી છે એના સહગુણક વિચારીએ તો અહીંયા n ઘાતથી સ્ટાર્ટ થાય એટલે આનો પહેલો સહગુણક થાય NC0, આનો સહગુણક થાય NC1, આનો સહગુણક થાય NC2, આનો સહગુણક થાય NC3. ટૂંકમાં જેટલો R છે એ બીની ઘાત બને છે, બરાબર. તો આનો સહગુણક શું થાય, NCR થવાનો, કેમ કે બીની ઘાત R છે તો અહીંયા R તરીકે કિંમત R જ આવવાની, અને છેલ્લે અહીંયા આવશે NCN, એટલે આ n છે એ બીની ઘાત બની ગઈ અને એની ઘાત કેવી થઈ ગઈ, 0. ક્લિયર. તો આ a+b⁴n નું સૂત્ર થઈ ગયું, અને કઈ રીતે સેટ થયું છે એ પણ આપણે સમજ્યા. ક્લિયર. ચાલો, હવે સૂત્ર આ જ છે, પણ ખાલી બીનો સહગુણક માઇનસ હોય તો અંકો તો આ જ આવશે, NC0 એની n ઘાત, NC1 એની 1 ઘાત ઓછી અને બીની 1 ઘાત, પછી NC2 એની n-2 બીની t, પછી NC3 એની n-3 બીની 3. આ પ્રમાણે ચાલ્યા કરશે. વચ્ચે કોઈ NCR આવે તો એમાં એની ઘાત n-r અને b⁴r, અને છેલ્લે NCN અને બીની n ઘાત. આટલી વસ્તુ આપણે સમજ્યા છીએ. અહીંયા સમજવાનું છે ખાલી ચિહ્ન. તો જ્યાં R યુગ્મ ત્યાં સહગુણક પ્લસ, R અયુગ્મ ત્યાં માઇનસ, એટલે પ્લસ માઇનસ પ્લસ માઇનસ, પછી આના પછી પ્લસ અપ ટુ પ્લસ. હવે R કેવો છે એ મને ખબર નથી. જો R યુગ્મ હશે તો એનું ચિહ્ન પ્લસ રાખીશ, R અયુગ્મ હશે તો ચિહ્ન માઇનસ કરીશ. એટલે આ પદનું ચિહ્ન R ઉપર આધારિત છે, માટે એનું ચિહ્ન નક્કી કરવા હું અહીંયા -1r એવું લખી દઉં છું. એટલે R જો યુગ્મ હશે તો આ પ્લસનું પ્લસ રહેશે, અને R જો અયુગ્મ હશે તો આ માઇનસ થઈ જવાનું. ખ્યાલ આવી ગયો. પ્લસ અપ ટુ એ પ્રમાણે અહીંયા પણ -1n. સૂત્ર એનું એ જ છે, પણ ખાલી પ્લસની જગ્યાએ માઇનસ આવે તો શું કરવાનું એ આપણે ધ્યાનમાં રહે. ક્લિયર. હવે આ જ સૂત્રમાં a બરાબર 1 અને b બરાબર x મૂકી દઈએ તો અહીંયા 1 + x એની n ઘાત, આવું થયું 1 + x. ચાલો, હવે જ્યાં પણ a છે આ સૂત્રમાં તેની જગ્યાએ કિંમત કેટલી મૂકવાની, 1. એટલે એની કોઈ પણ ઘાત એ 1ની ઘાત કહેવાશે, અને 1ની કોઈ પણ ઘાત 1 જ થઈ જાય. એટલે 1 લખવાની જરૂર નથી. ટૂંકમાં આ જ વિસ્તરણ, પણ એમાં એ લખવાની જરૂર આવશે નહીં. બરાબર. ચાલો, પહેલું પદ NC0 એની n ઘાત હોય તો એની n ઘાત લખવાની જરૂર નથી. પછી NC1
બીની એટલે કે એક્સ, બી જગ્યાએ એક્સ આવશે. જો તમે સમજી લો, હંમેશા એની ઘાત કેટલી હોય તો કે એન અને આરના તફાવત જેટલી. જો એન અને આર n1 છે તો અહીંયા n-1, આ એન અને 2 છે તેનો તફાવત એની ઘાત બને. એન અને 3 છે તો એની ઘાત n-3 બને, બરાબર. અને દરેક પદમાં બીની ઘાત કેટલી, તો બીની ઘાત કેટલી હોય, આર જેટલી હોય. અહીંયા આર 2 છે એટલે બીની ઘાત 2 થઈ ગઈ. અહીંયા આર 3 છે તો બીની ઘાત 3 થઈ ગઈ. અને આ જ વસ્તુ તમે અહીંયા વ્યાપક સ્વરૂપમાં સમજી શકો. એનસીઆરમાં જે આર છે એ બીની ઘાત બને છે અને આ બેનો તફાવત એ એની ઘાત બને. ક્લિયર? તો આર તો અહીંયા છે 0, અહીંયા આર 1 આવ્યો એટલે બીની એક ઘાત, બી તરીકે એક્સ છે. પછી NC2 એક્સની 2 ઘાત, પછી NC3 એક્સની 3 ઘાત. ખેલાઈ ગયો? પ્લસ અપ ટુ વચ્ચે માનો કે કોઈ NCR પદ લખું સહગુણક, તો અહીંયા એક્સની કેટલી ઘાત આવશે, આર આવશે, એટલે પ્લસ છેલ્લે NCN તો એક્સની n ઘાત. ક્લિયર? ચલો, એ જ સૂત્ર 1માં a બરાબર x મૂકું અને b બરાબર 1 મૂકું, બરાબર. આ જ સૂત્રમાં હવે બીની કિંમત 1 થઈ ગઈ એટલે ક્યાંય પણ જ્યાં પણ બી છે ત્યાં 1 થઈ જશે અને એ જગ્યાએ આપણે શું લખી દઈશું, એક્સ લખી દઈશું, બરાબર. તો એ સૂત્ર શું થાય છે સમજો, એક્સ પ્લસ 1, બરાબર, એક્સ પ્લસ 1ની n ઘાત. તો આપણે પહેલું પદ NC0 અને એ તરીકે એક્સ એટલે એક્સની n ઘાત, પછી NC2 એક્સની n-2 ઘાત, પછી NC3 એક્સની n-3. ખ્યાલ આવે છે ને? કારણ કે બી વાળું પદ તો 1 થઈ ગયું છે એટલે હંમેશા એ વાળું પદ આવશે અને એની ઘાત કેટલી, તો n અને આરના તફાવત જેટલી, અપ ટુ વચ્ચે કોઈ આપણને NCR વાળું પદ આપણે લખીએ અહીંયા તો એની ઘાત કેટલી થઈ જાય, એ એટલે એક્સ ને, અહીંયા એક્સ સોરી x⁻n-r, બરાબર. આ એક્સ છે, x⁻n. એક કામ કરું, આ ફરી લખી દઉં છું આટલું સ્ટેપ, ફરી અહીંયા નીચે લખું છું પ્લસ NCR તો x⁻n-r પ્લસ અપ ટુ પ્લસ છેલ્લે NCN આવે અને એની 0 ઘાત હોય અને બીની n ઘાત હોય, પણ બી તરીકે તો 1 છે અને એની 0 ઘાત લખવાની જરૂર નથી એટલે આખું પદ આ પ્રમાણે સેટ થાય. ખ્યાલ આવી ગયો? ચલો, આ x+1 આ સૂત્ર હું ફરી તમને લખીને બતાવું છું પોરો વેમાં. NC0 એક્સની n ઘાત, NC1 એક્સની 1 ઘાત, NC2 એક્સની 2 ઘાત, NC3 એક્સની 3 ઘાત, પ્લસ અપ ટુ વચ્ચે કોઈ NCR આવે તો એક્સની n-r ઘાત થાય, પ્લસ અપ ટુ ને છેલ્લું પદ NCN થાય. આ પ્રમાણે x+1 એનું સૂત્ર બને. ક્લિયર? એટલે મેન સૂત્ર તો આ એક જ યાદ રાખવાનું છે, એટલું યાદ હોય એટલે બધું થઈ જાય કામ. પણ ખાલી પરિસ્થિતિ બદલાય તો સાદુરૂપ કેવી રીતે આપવું એ આપણે ધ્યાનમાં રહે એ માટે દરેક પરિસ્થિતિ આપણે બતાવી દીધી. વચ્ચે માઇનસ આવી જાય અને એ અને બી ગમે તે હોય. પછી આપણે 2 ઓપ્શન એવા લીધા કે એ અને બીમાંથી કોઈ એક પદ 1 હોય, જેમ કે અહીંયા એને 1 રાખ્યો, બી તરીકે ગમે તે હોય તો મેં એક્સ રાખ્યો, અહીંયા મેં બી તરીકે 1 રાખ્યો અને એ તરીકે ગમે તે હોય એક્સ રાખ્યો, બરાબર છે. તો આ સૂત્રોને ધ્યાનમાં રાખીને આપણે 8.1 જોઈશું, બરાબર. એટલે આ સૂત્ર તમારે પરફેક્ટ રેડી કરીને બેસવાનું છે, સૂત્ર એક જ છે, બરાબર. એનું વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.